દિશા મોડાસા હાઈસ્કૂલ. નમસ્કાર. છેલ્લે આપણે પ્રકરણ 7 માં ઉદાહરણ 7.8 તેની ચર્ચા કરી ગયા. તે જ પ્રકારનું ચાકમાત્રાના સિદ્ધાંતને અને સંતુલનને અનુસરતું આગળનું ઉદાહરણ છે 7.9. એક 3 મીટર લાંબી નિસરણી જે 20 કિલોગ્રામ વજન ધરાવે છે તે ઘર્ષણ રહિત દિવાલ પર ઝુકાવેલ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેનો નીચેનો છેડો દિવાલથી 1 મીટર દૂર છે. દિવાલ અને ભોંય તળિયાના પ્રતિક્રિયા બળો શોધો. ખૂણો F2AC બરાબર આલ્ફા. અહીં આપણને એક આકૃતિ આપી છે, સમજીએ તો આકૃતિમાં 3 મીટર લાંબી નિસરણી AB એ નિસરણી છે, એટલે AB બરાબર 3 મીટર. તેનું દળ 20 કિલોગ્રામ છે. નિસરણીનું દળ 20 kg અને નિસરણીનું વજન W આપણે જાણીએ છીએ તેમ કોઈ પણ પદાર્થ પર લાગતું વજન બળ એ તેના ગુરુત્વ કેન્દ્ર અથવા દ્રવ્યમાન કેન્દ્ર પર લાગે. એટલે AB નિસરણી તેનું મધ્યબિંદુ D લઈએ તો D પર તે તેનું દ્રવ્યમાન કેન્દ્ર બને અને D પર વજન બળ W જેટલું અધો દિશામાં લાગે. તથા નિસરણીનું વજન W એ આકૃતિ મુજબ તેના દ્રવ્યમાન કેન્દ્ર એટલે જ મધ્ય બિંદુ D પર અધો દિશામાં લાગે છે. બીજી બાબત, તે ઘર્ષણ રહિત દિવાલ પર ઝુકાવેલ છે. તો આ દિવાલ ઊભી દિવાલ છે અને દિવાલ ઘર્ષણ રહિત છે, એટલે બિંદુ B આગળ નિસરણી દિવાલ સાથે સંપર્કમાં છે, માટે સંપર્ક બળ લાગે અને તેવા સંપર્ક બળનો માત્ર એક જ ઘટક એટલે લંબ બળ સંપર્ક સપાટીને લંબ રૂપે લાગશે. અહીં ઘર્ષણ બળ નથી, એટલે F1 એ પ્રતિક્રિયા બળ છે કે જે દિવાલને લંબ રૂપે તેથી જમીનને સમાંતર થશે. તેનો નીચેનો છેડો દિવાલથી 1 મીટર દૂર છે. તો નિસરણીનો નીચેનો છેડો એટલે 1 દિવાલથી 1 મીટર દૂર છે, એટલે આ અંતર AC 1 મીટર છે. દિવાલ અને ભોંય તળિયાના પ્રતિક્રિયા બળો આપણે શોધવા છે. તો આ દિવાલ ત્યાં પ્રતિક્રિયા બળ F1 અને ભોંય તળિયું ત્યાં પ્રતિક્રિયા બળ F2 આપણે કહીશું તો શોધવા છે. અહીં આપણે ધ્યાનમાં લઈશું કે નિસરણી અને ભોંય તળિયા વચ્ચે ઘર્ષણ બળ લાગે છે, તેથી પ્રતિક્રિયા બળ F2 લઈએ તો F2 ના બે ઘટકો મળે. એક સંપર્ક સપાટીને લંબ રૂપે જેને આપણે લંબ બળ N કહીશું અને બીજું ઘર્ષણ બળ સંપર્ક સપાટીને સમાંતર સ્મોલ f તરીકે તેને ઓળખાવીશું. સ્મોલ f ની દિશા આપણે જાણીએ છીએ તેમ જે તે બળની સ્થિતિ મુજબ બાહ્ય બળની વિરુદ્ધ દિશા. તો અહીં નિસરણી આ તરફ દૂર જવા પ્રયત્ન કરશે આ બળના કારણે, તેથી ઘર્ષણ બળ તેની વિરુદ્ધ દિશામાં A થી E તરફ લાગે છે. તો આમ નિસરણી પર લાગતા બળો એમાં મુખ્ય 3 બળો થયા, F1, F2 અને W. F2 ના બે ઘટકો N અને F આપણને મળશે. આ સ્થિતિમાં સૌપ્રથમ આપણે BC નક્કી કરી દઈએ તો AB 3 AC 1 એટલે પાયથાગોરસના પ્રમેય મુજબ BC બરાબર √AB² - AC². 3 નો વર્ગ 9 ઓછા 1 એટલે 8 વર્ગમૂળમાં 8 એટલે જ 2√2 માટે BC થઈ જાય 2√2 મીટર.
આકૃતિમાં AB બરાબર 3 મીટર તથા AC બરાબર 1 મીટર હોવાથી પાયથાગોરસના પ્રમેય મુજબ BC બરાબર 2√2 મીટર થાય. બીજી બાબત, પ્રતિક્રિયા બળોની ધારણા કરીએ. ધારો કે દિવાલ અને નિસરણીના છેડા B વચ્ચે લાગતું પ્રતિક્રિયા બળ F1 છે, જે સમક્ષિતિજ છે તથા ભોંયતળિયા અને નિસરણીના છેડા A વચ્ચે લાગતું પ્રતિક્રિયા બળ F2 છે કે જેના બે ઘટકો N અને F મળે. આવી આપણી સ્થિતિમાં આપણે સૌપ્રથમ વાત કરી રહ્યા છીએ રેખીય સંતુલન. તો નિસરણી પર લાગતા આ બળોના પરિણામ સ્વરૂપ નિસરણી રેખીય સંતુલનમાં છે અને રેખીય સંતુલનમાં હોવાથી ઉધ્વ દિશામાં લાગતા બળ અને અધો દિશામાં લાગતા બળ સમાન મૂલ્યના થાય તથા જમણી તરફના બળ અને ડાબી તરફના બળ પણ સમાન મૂલ્યના થશે. નિસરણીના રેખીય સંતુલન માટે ઉધ્વ દિશા માટે ઉધ્વ દિશામાં લાગતું બળ N અને અધો દિશામાં લાગતું બળ W, એટલે N બરાબર W. સમીકરણ 1. એના પરથી આપણે W જાણીએ છીએ, W બરાબર mg, માટે N બરાબર mg. N છે 20 ગુણ્યા G 9.8. 20 ગુણ્યા 9.8 એટલે 196 ન્યૂટન. તો લંબ બળ 196 ન્યૂટન મળ્યો. તેને અનુલક્ષી અને આગળ વધીએ તો સમક્ષિતિજ દિશા માટે સમક્ષિતિજ દિશામાં જમણી તરફ ઘર્ષણ બળ અને ડાબી તરફ F1 લાગે છે, એટલે F1 બરાબર F. સમીકરણ 2 થશે. તેનાથી આગળ વધીએ તો હવે આપણે વાત કરવી છે ચાપગતીય સંતુલન. ચાપગતીય સંતુલન માટે આપણે બળોની ચાપમાત્રા તેનું પરિણામ 0 લઈશું. તેમાં આપણે સંદર્ભ બિંદુ નક્કી કરવું પડે તો સંદર્ભ બિંદુ A ને લઈ રહ્યા છે, જેથી કરીને આપણા કુલ 4 બળો F1, W, સ્મોલ f અને n, ચારમાંથી આ બે બળો સંદર્ભ બિંદુ પર હોવાથી તેમની ચાપમાત્રા 0 થાય. માત્ર બે બળોની ચાપમાત્રા આપણે નોંધવી પડે. તેના માટે વિષમગળી દિશામાં લાગતા ટોર્ક તેને ધન લઈશું અને સમગળી દિશામાં લાગતા ટોર્કને ઋણ લઈ આપણે સૂત્ર તૈયાર કરવું છે. નિસરણીના ચાપગતીય સંતુલન માટે
સંદર્ભ બિંદુ એ ને અનુલક્ષીને પરિણામી ટોર્ક શૂન્ય મળે. વિષમગળી દિશાના ટોર્ક ધન તથા સમગળી દિશાના ટોર્ક ઋણ લેતા. તો સંદર્ભ બિંદુ એ છે આપણું ટોર્ક એટલે બળ ગુણ્યા બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી એટલે A થી લંબ અંતર. તો N F બંનેના ટોર્ક 0 થયા, લંબ અંતર 0 થવાથી સંદર્ભ બિંદુ પર જ હોવાથી. ત્યાર પછી આપણે આગળ વધીએ તો આપણે વાત કરવી છે F1. તો F1 બળ F1 અને તેનું A થી લંબ અંતર. તો આ બળ તેની કાર્યરેખા તૈયાર કરી આપણે. આ બળની કાર્યરેખાનું A થી લંબ અંતર એટલે BC થાય અને BC એટલે 2√2. તેની દિશાને ધ્યાનમાં લઈએ તો આ છે R સદિશ અને આ F સદિશ. તેથી R થી F તરફ આંગળીઓને ભ્રમણ આપતા તે વિષમગળી ફરશે, માટે ધન. બીજું બળ વજન બળ W. વજન બળની કાર્યરેખા તેને આગળ વધારીએ તો આ છે વજન બળની કાર્યરેખા. તેનું A થી લંબ અંતર એટલે AE. તેની દિશા નક્કી કરીએ તો W નીચે તરફ અને R સદિશ આ દિશામાં, માટે R થી F તરફ આંગળીઓને ભ્રમણ આપીએ તો સમગળી, માટે ઋણ. તો આમ સંદર્ભ બિંદુ A ને અનુલક્ષી અને પરિણામી ટોર્ક શૂન્ય થશે. અહીં આપણે ધ્યાનમાં લઈશું કે AC 1 છે, માટે AE 1 ના અડધા એટલે 0.5 થશે. તેને અનુલક્ષી કિંમત મૂકીએ તો F1 એટલે જ સ્મોલ f થશે, જે આપણે શોધવા છે. BC ની કિંમત 2√2 માઈનસ W આપણે ગણ્યા છે. W એટલે જ mg 196 અને AE તેની કિંમત 0.5 બરાબર 0. F1 બરાબર આ 196 ગુણ્યા 1/2 પેલી બાજુ ગયા એટલે જવાબ થયો 98 ભાગ્યા 2√2. 98 ભાગ્યા 2 એટલે 49 ને 49 ભાગ્યા √2 જો મેળવીએ તો જવાબ થાય 34.6 ન્યૂટન. તો F1 મળ્યા 34.6 ન્યૂટન. F1 is small f છે એટલે સમીકરણ 2 મુજબ F બરાબર 34.6 ન્યૂટન. એટલે એક પ્રતિક્રિયા બળ F1 મળ્યું આપણને. બીજું પ્રતિક્રિયા બળ F2 શોધવા માટે અહીં આપણે જોઈ શકીએ છીએ N અને F એ F2 ના જ ઘટકો છે, માટે F2 બરાબર √n² + x². √n² + x². n ની કિંમત આપણે મેળવી. લંબ બળ તો લંબ બળ n છે 196 વર્ગ અને
F ની 34.6 નો વર્ગ બંનેના વર્ગ મેળવી અને વર્ગમૂળ મેળવતા આપણને પરિણામ મળશે 199 ન્યૂટન. તો F2 ની કિંમત 199 ન્યૂટન થઈ. આમ એક પ્રતિક્રિયા બળ 34.6 ન્યૂટન અને બીજું પ્રતિક્રિયા બળ 199 ન્યૂટન થયું. F1 તેની દિશા આપણે જાણીએ છીએ સમક્ષિતિજ છે. F2 ની દિશા માટે આપણે ધ્યાનમાં લઈએ F2 એ સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો આલ્ફા છે. આકૃતિ મુજબ F2 વડે સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો આલ્ફા હોય તો tan આલ્ફા બરાબર આપણે જોઈ શકીએ છીએ n/f. આપણા જે તે સંબંધ પ્રમાણે tan θ બરાબર સાબા ભાગ્યા બાબા એટલે n/f. n ની કિંમત 196 અને f ની કિંમત 34.6. તેનું સાદુરૂપ આપીએ તો આપણને જવાબ મળે 5.64. તો tan આલ્ફા 5.64 થશે. માટે આલ્ફા બરાબર tan ઇન્વર્સ 5.64. નેચરલ tan આપણે તેનો ઉપયોગ કરીશું. તો લો બુક ની અંદર નેચરલ tan આપણને આપેલા હોય છે અને એવા નેચરલ tan માં આપણે 5.64 શોધવા છે. તો નેચરલ tan ના આ કોઠામાં 5.64 ની કિંમત આપણે મેળવીએ તો 5.64 ના બદલે 5.61 અને 5.67 છે. આપણે 5.67 ની કિંમત લઈએ તો લગભગ 80 ડિગ્રી. તો લગભગ 80 ડિગ્રી થશે. તો આમ બંને બળોના મૂલ્ય અને દિશા આપણે મેળવી શકીએ છીએ. પહેલું બળ સમક્ષિતિજ દિશામાં અને બીજું બળ સમક્ષિતિજ સાથે 80 ડિગ્રીના ખૂણે લાગે છે. તો આ પ્રમાણે આપણે ચાકમાત્રાના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને રેખીય સંતુલનનો પણ ઉપયોગ કરી અને પરિણામ મેળવી શકીએ છીએ.